કપા તો માજો ઘણો સારો છે, પણ હવે નોરતામાં વરસાદ ન થાય ને તો સારું છે. આમાં રોગે એટલો હે, પણ છોકરા મારા બેટા ધ્યાન દેતા નથી અને રોગ ઘણો હે. છોકરા મારા બેટા ચીંકોર જીયા ચીકર દેખાય હે કે નથી દેખાતા, દવા છાંટે હે પછી ડાયરો કરે હે. છોકરા મારા બેટા માનતા નથી અને આમાં ઘણો રોગ આવી ગયો છે. મને લાગે હે છોકરા મારા બેટા ડબ્બામાં લોટ નહીં રહેવા દે એવું લાગે છે. છોકરા મારા બેટા કપાતર પાક્યા છે અને છોકરા મારા બેટા મારું માનતા નથી અને સીધો આંટા મારતા લાગે છે. હજી તો શું કરે છે? હજી શું કરો છો? દવાઈઓ સાંટો હો પછી આંટા મારો હો? એ મોટા શું કરસ તું? મારા બેટા મારા ને લ્યો આ પગને તરિયાન ઘરના નદિયા નહીં રહેવા દે. કેટલું ભેગું કરવું એ આવો ચીપડા વેડા કરતો હશે. રૂપિયો હુંગી ભેગો કર્યો તમારા હાથુથી. આઈપા કોઈ દવાઈઓના ડબલા, આ દવાઈઓના ડબલા મફત નથી આવતા. કોઈ આઈપા 10 રૂપિયા દવાઈઓના ડબલા મફત આકલ જો તો જો દવાઈઓ ઢોરાય છે. આમ જો આમ ના હોય. આ મફત નથી આવતા. આ બધી મારા કલેજા સાટેલી. આ એકે મફત ડબલું નહીં. આ રી 700 રૂપિયાના ડબલા છે. ના પાણી નીચે કેટલું કામ સમજાવા કા તમે રરો થોડું. આટલી જમીન તમારા હાટુ રાખી છે. એ તમે બાપા ઘરે જાવ ને તો સારું છે. આ જમીન તરી વીઘા રહી તમારે, મારે હારે નથી બાંધી જવાની. તરી વીઘા જમીન તમારે હાટુ રાખી છે. અમાર ખાતે કઈ નાખ દેન કાઈ જમીન ખાતે કર દઉં. હાલો નામે હે અમારું. તમારું નામ પૈસી હોય પેલા ના હોય. નો ધક્કો મારો તો મારે શું સમજવાનું? લાકડે પોઈક્યો હવે તો અત્યારે માનતા નથી તમે એકે બે માં. તમે હોય જાવ તો અમારું નામ તો શીખવું. બે માં એકે માનતા નહીં. છેલ્લે ધક્કો મારો તો મારે ચીને કેવા જવું મને રોટલો આપો. હવે લાકડે પોઈક્યો તો હજી અમારા નામે જમીન ન કરતો. એ ના નામે થાય. આમ રરો પેલા કેટલું ઘરવું દી રાત એક કરી ત્યારે આ જમીન થઈ છે. હઈ કે ખાવા ન દેતો હઈ કે ખાવા ન દેતો હવે નથી તો થઈ. આ દી રાત એક કરી છે. બાપો બાપો ગાડી ગાડીને ઉખડીને જમીન કરી છે. હા ડબલું કરી પીવરાય. બાપો થાય ને ગાન જવા દે. દવા ના દેવાય. હઈ કે ધરીને ધાન ન ખાવા દીધું. પૈસા વાપરવા મન ફાવે એટલે પૈસા વાપરવા. 1000 રૂપિયા દઈ દેતા હશે. હાલે પાછા કે ઘરના નરિયા પગના તરિયા ઘરના નરિયા બધું વેકાઈ પૈસા તો આમાં થાય. હા આમાં થાય. હજી તો પતરા વાળી રહી નહીં રે. અને હજી તો બોલતા આમ ચડતા જાય મારા દીકરા મારા. સાતો દવા સાતો કપા બગાડી નાખ્યો. આમ જો લાલ છોડ જેવો થઈ ગયો કપાય. હા અમારા હિસાબે તો આટલો કપા બગાડી નાખ્યો, લાલ છોડ જેવો કપા કરી નાખ્યો. આમ જો નકર આમાં જેવું પાકે હે. એટલો પૈસો હે એટલું ખાતર નાખ્યું હે. એટલો પૈસો હે 10 થેલીઓ ખાતર નાખવી તોય કપા આપણે આમ પાડોશીને જોઈ આવો. કપા લે આપણો કપા જોવો. એટલો પૈસો આપણો કપા ભૂમા વાતું કરે હે. ગોઈટલા ગોઈતે તોડાવે. અરે અમે ચૂટ્યા હું ચા નવીન ના તૂટો છો. અમે ચૂંટણી છે. હા વાહે જ રહું. આમ તો આખી જિંદગી આને વાહે જ રાખ્યા આપણને. વાહે નહીં, આ તમારું જ છે. ઘરનું જ છે તમારું. આ તો હું ગોઈટલા કરી આપણને. બસાડા ગોઈતે તોડાવે. તારા પેરી બાજુ હોય કે ધરી ધાર ન ખાવ જતો આ ડોક. નંદડી થઈ ગયો. માં તો ફરી ના પછી નીકળવાનું. હા મારું નામ બતાવી દે. કેટલો પૈસો હજી આપણા નામે જમીન ન કરતો. નો કરે આ તો હું આઈટમમાં મેકી આવશું. એવું કઈ કહી દે એટલે મોટા. પણ આને હવે રહ્યું ને એવું કરી કોઈ નો પકે ને એનું પેટ જ પોકે. હા હું તો હોય ને આ ફોકસ દે. આમ આમ કઈ નાખી. હવે ને ખાતે કઈ નીચમાં કે આ ખૈરું પાને વઈ ગયું. હા હું લાઈ દઉં. પાંચ આવડા પાડેલી છે.
એટલે આવડા નો છૂટના કરી દીધા. હા, એ તો એવું. એવું ખોટું નાટક કરતો આવડે જ છે. કેટલો કષ્ટો લાગે. ના, પાંચ લે. માણસ હોય તો આપણી આબરૂ શું? આપણું જ નો જ લાગે ખોટો. લાગતો હોય. ગામમાં ત્યાં હરખું ન રહેતો. નહીં બે કૃષ રહેવા દીધી. ના લે. આ બધા ગામમાં દેવા દીધી જ નહીં, ખેતરમાં ખેતર. અરે આ કાળ મૂઠો હે, કાળ મૂઠો. ના લે. આ ખારું. આના માટે મને ડાય ચડે થોબડું જોઈને ડાય ચડે. નોરિયા જેવું ચીકણું. હા. એટલે વાઘરું બાંધશે મોટું. આ મોટો પાકડો. એને નો ખબર હોય નાનકા. આ રહ્યો ને નવી વાળાને ધરાવશે. હા, આપણને કઈ બતાવશે નહીં. હા, આપણે અત્યારે જૂનીને અત્યારે ઈ સારો લાગે. જો શેઠો ઊભો થાય છે, અને ઓલા શેઠ કંઈક એને- જાય છે, કંઈક ને કંઈક બોલે. કંઈક ને કંઈક બોલો બોલ. હા, આમ તો પગમાં ગાળો તો કરતો અરે હલાતું નહીં. નવીન ને કેવો હાથવે હા, લે. પૈસા દે આપણને કંઈક માવા નહીં નથી દેતો. હા, મારો વિચાર છે પતિ. કાળ મૂકો ઉભો હે. એ તમે મારા બેટા મારા ના અડધે હી નાયક છો પાછા લે. એ આ ડોહા ઠેઠ છેટે ને આયા પુડા આખા અડધે હી ગુડા આટલી વાર કેટલી વાર લાગે જઈને આવતા આવતા હું તમે વાર કયો કા પાછા આયા જઈને આખા દિના સાટવી એ એમ કીધું બેહો થાકી ગયા છે થોડોક છોકરાને વાલ કરે. પણ આમાં થાક જ નો લાગે થાક શું લાગે આમાં ચા પાણી લઈને આવી થી કે છોકરા હવે કામ કરે ચા પાણી લઈને જાય પણ ચા પાણી હોય તો લાવું ને તમે કુટાડી દીધું તો બોલો નવી વાળાને મોકલાય ને કે દૂધ લેવું લઈ આય. ઈ જીઓ હે રંબા નવી વાળાને કેવા હાથવે એને તો. બધું દે પૈસા દે રંબા દે અમારા ખંભાત હા તોડવાના હા આવે. ઈ બધુંય વાપરશે તમારે કામ કરવું હોય તો કરો ન કઈ નહીં આ જમીનમાં તમને ભાગ દેવાનો હે, રરો તો દે નો રરો તો કઈ નથી દેવાનો અમારું નામ જ નહીં એ ચોપડીમાં આવે એ લગભગ. નવીનાને દેવાનું હે ને તમને દેવાનું તું તારે નવી નવી છીનો લઈ જાય કામ અમે કરીએ, કામ આ નવી બધું નવી જ અમે કર્યું વાડીનું. અરે ઈએ કરશે નાનો હે ને નાનું તમારા હે કાંઈ કરતા. નાકા તો વરાય ને નાકા વારે એવડું તો હે. નાકા ઈ નો વારે હવે શુકર મત કહેવાય ઈ એને તો ખોરે બેહારીને ખવડાવે ને અમને ડેલે બેહારીને ખવડાવે. ના ના ઈ તમને ભાગ દેવાનો ને હજી ઈની મોટા. દેવાનો આ તમ તારે દીકરા હજી પરણાયા નહીં. પૈણાયા નહીં હમણાં શું 25 પહોંચ્યો હું હમણાં કુકડા પાડી જાય છે. આ પણ તારા જોગી કઈના ચઈક મારે નજરે સડે પછી વાત નાખું પોતે કોકને એનું કહું કરી જો બે બે બૈરા લાયો. હા, લે. પણ ઈ તો એટલે મારી વાત તો મારી સમજે પડે મારા આવડા આટલી છોકરા. બધી જમીન છે બે હું ત્રણે થઈ જાય તો અમારે તો ગામ તમારે એક મામલે- મળશે. ગામ મામલે તો બે એવું નથી બે આવતું. એવું ન રહેવા દીધું. પણ હાંચે પહોંચ્યો ને બે એલા મારે બૈરા કોકને કેવું તમારી છોડી મારા છોકરા વડે દઈ દો લે. કોકને હું કહું પછી ઈ ચઈક નજરમાં રાખે પછી તમારું હાંચે પહોંચ્યો હમણાં લાકડા દઈશ પછી નજરમાં જ રહીશું. આ તો પતિ તમે વાળા મારી કે નજરમાં જ છો ગામના તમ તારે ગામના તમે રહે. કામ કર્યા રાખો ને અમે આખી જિંદગી તમારી નજરમાં રહીશું. ના ના તમ તારે મારી તમે ધ્યાનમાં જ છો મને બોલ દે નહીં ખબર નાનકા, પડતી હોય આપણા પેલા ઈ નવીને વારાને પૈણાઈ દીશે. કારણ કે અત્યારે નવી બાઈ હે ને સારું લાગે. હા ઈ ભલે આ તો કીધું ને માં ઈ માં. બાકી બીજું કઈ નહીં વિજા વગડાના વાહ. વાત તમારી બધી સાચી છે બટા તમને પૈણાઈ દઈ મોટા, ઈ રહ્યો ને લાઈટ કોણ આપણે બી વાઈટ કા હા આપણે બે વાઈટ કા સમજ્યા? લે ને આમ જો કેવા તમને ખંભા. તમ તારે ખાંભા ને મને તો તમે કામ ચાલુ રાખો ને તોય હજી કે ઘરે જાઓ આખા દિવસ. ના ના હજી 5 પંપ છાંટવાના છે 6 વાગ્યા તોય કે 5 હવે બુડા 5 પંપ છાંટતા વાર શું લાગે લો તો એક ઉપાડો તો લતો મારે હવે ઉપાડવાની ઉંમર છે હવે બબે છોકરા હોય તો કોઈ દાડીઓ તો કઈ નાખે ખબર કે આવડું મોટું ખેતર છે તો આપણે દાડીઓ ન કઈ નાખાય પણ આવડા બે છોકરા હે ને કોકને આમ તો 400 રૂપિયા દઈ દેવાના લે મોટું તો મારા છોકરા નો વાપરે છેલ્લે તમારે જ વાપરવાનું અમે આ છોકરા નહીં વાપરવી ઈ તાર નવીનો છોકરો વાપરશે. ના ભાઈ ના નવીનો વાપરી બૈસારો 2 રૂપિયા દઉં એટલે રાજી થઈ જાય 5 રૂપિયા માવાને નથી દેતા માવા હવારના આયા માવાના દીધા. નવીનાને 2 રૂપિયા દઉં ને તોય રાજી થઈ જાય ને તમને હો દઉં તોય તમને ન હારું જો લાગે હો દેતો હાઈ તે હો થોડા હે ભાઈને હો આપણને વિચાર પણ ઈ નાનું હે ન સમજતું ને આમ જ વિચાર કરું પણ નાનકા કઈ નો કરે લઈને રાતે વાઈટ કામ દવા દઈ દે. કાઈ ન આમ ચાલુ વઈથી હે ને સમજ્યા હા હુવા દે એટલે તમે કામ ચાલુ રાખો બધું થાય છે રાગે રાગે આ જમીને અડધી તમારે ને અડધી ઈની નવ બોલો નાનાની બે તમારો ભાગ આવશે ને ઈ નાનાનો આવશે ઘરાણું ને બધું તમને દઈ દેવાનું છે તમ તાર આ ત્રણેય પંપને હું થયું? એ મોટા સમજ્યા થઈ ગયો આમ પંપ નું બી બંધ થઈ એ તમે મને મારવા જ રાજી છો ના, આમ નામ ના. જમીન હે ને તોય તમે જો રાજી પે રહેશો તો જમીન મળશે નહીં રાજી પે રહો ને તો એક સાય નથી દેવા આ પંપ એ બગડી ગયો હાથે ચાલુ થઈ જાય છે સમજ્યા
તમે રાજીપે તમારે ઘરે જવાનું હોય નકે અમે આમે વહી જાવી બીજું હું ના ના ઘરે જ મારે જવું છે પણ તમારી તો વાઈફ કામ કરીને તો કરવા દો બઈક તાટ મોટું જોયું હે તમારી વાઈફ છે હજી. થેબ ડાસુ જોયું હોય વાંદરા જેવું ને બે બૈરા કરીને બેઠું તમારી ગામમાં વાઈફ છે આબરૂ હજી. માં ફાડી નાખી તા ઓલો સંફૂડો બે બૈરા લાવ્યો 60 વર્ષની ઉંમરે બીજું લાવ્યો લાકડે જવાને બદલે ટાણું કરી બીજું લઈને આવ્યો અને બીજું છોકરું લઈને આવ્યો બેઠા હતા તો લીંબુજીની શું વાત કરતા આયરે 17 વર્ષનો છોકરો લઈને આવ્યો જમીન ના ખાતે ને આપણે લબડતા મેરમાં લીંબુજી કરતા હતા તા બાપા કે બે લાવે તો તમને બિન કે વાંઢા રાખ્યા કે બોલ એટલે ઈ બધું સાચું આપણે અને એને ઓલો લાત કોહે એને જ પૈણા છે આપણે કઈ નહીં આ ફૂકી ડાળિયા ખાઈએ આપણે બીનો દીધો અને એ એટલું હોશિયારનું પૂછડું છે નાનું જરીક કઈક કઈક બાપા મારી ને તને તો રોટલા કરતા આવડે ને મને તો શા આવડે છે બૈરા યાર શીખવું પડશે ને કાતો માથા માથે શાક બનાવતા આવડે ને શાક શાક બનાવ બનાવ. રોટલી બનાવતા મને આવડે ને ફાણિયા વાળી થાય છે હાલ છે ને ખેતર મારું બેટું આ પત્તર હે હોય પછી ખેડવું છે ખેડવું હે પણ હવે આ વરસાદ બંધ રહે તો ખેડાય ને અરે વરસાદ તો બંધ છે પણ આ શંભુજી તમે જુઓ તમને કઈ લીંબુજી કઈ ખબર ખરી ખબર તો હે પણ હવે આપણે કહેવા દાવી તો બાજવાન થાય આપણે એલા એને જ જાતિ જિંદગી કઈ શરમ જેવું નહીં હોય હા, ઓલી નવી બાયડીને ચેવો એના છોકરાને સાચવી હવે જૂની ને હા, કામ કરે બચારા. કરે આમ જો તારી વિકા વાડી થી બચારા આખો દવા દી સંટાવી કામ કરે. સંટાવી ભૂકા કાઢી નાખે આમ જો આ કપ્પા કેવો હે કપા તારી વિકાની વાડી બધો એ નહીં મજૂર ગોઠવતો હોય અને બે ઓલા છોકરા છે ને ચૂન એમને કામ કરે મારી નાખે અને ઓલા નવાને તો પૈસો ધોમ આપે હે 60 વર્ષનો થયો પણ તો એ શરમ જેવો સાંટો નહીં આને તો સમજૂતીએ જ કરી આને શંભુજીને કઈ ન કરે દવા દઈ દેવાય હા ઈ જ કરે આવતું નહીં આમ જો આ કપ્પા બે ભાઈ ભાગ પડે ને ઓલો બીજીનો નવીનો રહ્યો ને એને ઠોકાય અરે આમ અમુક દાન તો માવાના ન્યા હોતા અરે અત્યારે ઉંમર લાયક થયા તો હજી જે પરણાવતો નહીં હા લે. આજે શું કહું નાનકા આજ રહ્યું ને ઓલું આમ તું 5-10 વર્ષનું હે એને કઈ ખબર નહીં પડે આજ દોહન પતાઈ દેવી કામ બકાના ઈ બધું એના નામે જ કરશે નામ તો હું તો દેશે ડાયું પતાઈ દેવી હું કરી જાય કમ્પ્લીટ ઓકે કામ આ છોકરા પાસે જઈને તો હું થાકી ગયો હવે લાઈ જઈને ખાટલે હુવું ઘડી હાલ ખાટલે જઈને ઘડી હુવા દે હા લે થાકી ગયો હે ઘડી હુવા દે મને ચાલે કે ઉઠો છે જે કરતો નહીં બાપા ભાઈ ની તો બાપા ઓકે જા માથે ભાઈ ગઈ જમીનમાં કઈ ભાવ અમારા ખાતે નામ ન ચડાવતો તમારો બાપો કહેવાય એવું ન કરે બધું અમે સમજાઈ દઈશું કામ નો હોય ઓલી નવીના ને કેવો હાથલે ને અમને વિવેક છે ને ચેક અમને કઈ હાથે તો નહીં આખો દી કામ કરો તો જો ઓલા કાર્ય કેવો હાથવે હાથે નાનો કે શંભુજી મારા બેટા મારા રોટલા ખાઈને હમણાં મને મારી નાખે એવું નતું ઓ મસર બેઠો તો મોટો કે મસર બેઠો આટલું મોટું મસર આ મસરદાની ઢાંકતા હતા એટલે હવે અમે આયા નકે તમને મારી મોઢે નાખા બેઠો તું મારા બેટા મારા ના એક ભાગ નથી દેવો જા જેવા હાથવી ઈ તમને મારા મસરદાની નાનકાને વટાવી. ભાગ દઈ તમને એક ભાગ નથી દેવો શંભુજી એવું ન કાંઈ હાલે કે વાંધો તમે નહીં. કઈક આમાં કઈક ખેડું બેડું રાવો તો આ નકે દવા સાટી નવા ખંભા ભરે છે અમને અમારો કઈ વાત જ નહીં આમ. એમને ના પાડવી હી એમને કેવી હી દાડિયા કહી લો માવાના ના હતા માવાના દાડિયા થોડી